નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું દિલ્હી ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું આરટીઈ એડમિશન 2026-27 માટે ગુજરાતની ખાનગી શાળાઓની અંદર ધોરણ 1 થી 8 સુધી તમારા બાળકને નિઃશુલ્ક એટલે કે મફત ભણાવવામાં આવશે અને એની પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આવી ગઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ, નવા નિયમો કયા છે, ફોર્મ કેવી રીતે ભરવું, એની સંપૂર્ણ વાત કરીશું આ વિડીયોની અંદર. તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હો તો આપણી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેમાં તમને આગળની સંપૂર્ણ અપડેટ મળતી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વાત કરવામાં આવે તો આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 26-27 નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશ માટેની જાહેરાત છે. ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. તો જે બાળકોએ 1 જૂન 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય, નીચે દર્શાવેલ અગ્રિમતા ક્રમ હોય, એ બાળકો આનો લાભ લઈ શકશે. અગ્રિમતા ક્રમની અંદર વાત કરવામાં આવે તો સૌથી પહેલા અનાથ બાળકો હોય છે, એના પછી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય છે, બાળગૃહના બાળકો છે, બાળ મજૂર તથા સ્થળાંતરિત મજૂરના બાળકો છે, મંદબુદ્ધિ બાળકો છે, એના પછી જે ખાસ એન્ટી રેટ્રોવાયરસ થેરપીની સારવાર લેતા બાળકો છે, પછી જે શહીદ થયેલા પોલીસ જવાનોના બાળકો હોય, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય, એ સંતાન માત્ર દીકરી હોય એમને, પછી 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો છે, એના પછી એસસી અને એસટી કેટેગરીના બાળકો, એના પછી ઓબીસી ઈડબ્લ્યુએસ ના બાળકો છે, એના પછી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકો છે, સામાન્ય કેટેગરીના બાળકો, અને 8, 10, 11, 12, 13 ની અંદર આવતા જે શિક્ષણ વિભાગના 13/3/2025 ના મુજબ ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારમાં 6 લાખની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટેની કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા વાળીએ પસંદ કરી શાળા, એ બધું ધ્યાને લઈ અને એડમિશન આપવામાં આવશે. અને પ્રવેશ મેળવવા માટે ખાસ વાલીશ્રીએ RTORP ગુજરાત નામની વેબસાઇટ છે, એની ઉપર 4/4/2026 ના શનિવારથી લઈ અને 17/4/26 ના શુક્રવાર દરમિયાન તમે પ્રવેશ ફોર્મ ભરી શકશો. જરૂરી વિગતો કે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીઓને રજૂ કરવાના છે, સંપૂર્ણ વિગત તમને વેબસાઇટ ઉપર જોવા મળશે. આધાર પુરાવો એકઠા કરી અને ઓનલાઈન જે સમય મર્યાદાની અંદર તમારે ઓનલાઈન અરજી કરી દેવાની છે. અને ખાસ વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધારિત પુરાવા, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, કેટેગરીનો દાખલો, આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો આવકવેરાની પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન વગેરે અસલ આધાર ઓનલાઈન અપલોડ કરવાના અને ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ તમારી પાસે રાખવાની. ઓનલાઈન ફોર્મ તમારે ક્યાંય જમા કરાવવાનું નથી. પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે. તો જો તમારું બાળક 6 વર્ષનું થઈ ગયું હોય અને તમારે ખાનગી શાળાની અંદર એડમિશન લેવાનું હોય તો ચોક્કસ તમે આ ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ શરૂ થશે એટલે આપણે વિડીયો મૂકીશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. અન્ય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.